લાઈવના કચડો ખેલે ખલક મેં કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા. મિત્રો, તખ્તા પર એન્ટ્રી અને એક્ઝિટ એ બહુ મહત્ત્વપૂર્ણ મનાવી છે અને જે આ બાબતમાં ટાઈમિંગ જાળવે એ સફળ નાયક કહેવાય. આજે આપણી વચ્ચે કચડો ખેલે ખલક મેં કાર્યક્રમમાં એવા જ એક નાયક કે જેઓ શિક્ષણ ક્ષેત્રના મહારથી છે, સંશોધન માર્ગદર્શન પથ પર ચાલનારા છે, લેખક છે, સંપાદક છે, અભિનેતા છે, નાટ્ય દિગ્દર્શક છે, સંસ્કૃતના વિદ્વાન છે અને કચ્છી ભાષામાં પણ એમનું બહુ જબરદસ્ત પ્રદાન છે. હું એમના જ શબ્દો જો ચોરી લઉં તો કહી શકું કે ટીપે મેં મેરામણ માયો, ટીપે મેં મેરામણ માયો, ઈ દેશીને ધોરો રણ હરખાયો, ટીપે મેં મેરામણ માયો. મિત્રો, આ સર્જક છે, એમને લખતા આવડે છે, સાંભળતા આવડે છે અને સાંભળતા આવડે એટલે સ્વાભાવિક છે કે બોલતા આવડે. એમની પાસે પોતાનું એક અલગ અનુભવ વિશ્વ છે. કયું બીજ ક્યારે વૃક્ષ થશે એ જાણી શકે છે. અને મિત્રો, સફળતાના શિખર પર પહોંચવા માટે એમણે ખૂબ સંઘર્ષ કર્યો છે અને એ માત્ર આજનું નથી વિચારતા, આવતીકાલનું પણ વિચારે છે. કચ્છી ભાષા જગતના ચોકમાં માન સન્માન પામે તે માટે તેઓ ચિંતિત છે, સાથે સાથે કાર્યરત છે. કેટલાય માન અકરામ એમણે મેળવ્યા છે. કચ્છી સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર પણ એમણે પ્રાપ્ત કર્યો છે. 21 જેટલા પુસ્તકો, 31 જેટલા અભ્યાસ લેખો, કચ્છી કાવ્યો, લગભગ 15 જેટલા પુસ્તકોની પ્રસ્તાવના, નાટ્ય દિગ્દર્શન, અભિનય, આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થયેલા 11 જેટલા એમના કચ્છી નાટકો, 15 ગુજરાતી નાટકો, 9 સંસ્કૃત નાટકો, અનેક વિધાઓ એમણે આત્મસાત કરી છે. એવા કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડૉક્ટર કાંતિ ગૌરનું માં ન્યૂઝના સ્ટુડિયોમાં સ્વાગત છે. વેલકમ સર. કાંતિભાઈ, આપણે સંગોષ્ઠીની શરૂઆત કરીએ તો તમારું એકાંકિત સંગ્રહ રૂપ એક રંગ, રૂપ એક રંગ અનેક ની જેમ હું કહું કે સર્જક તરીકે તમારા અનેક રૂપ છે. તમે અધ્યાપક છો, તમે નાટ્યકાર છો, તમે વાર્તાકાર છો, તમે એક સફળ વહીવટકાર છો, માર્ગદર્શક છો. તમારા કેટલા રૂપ હું ગણાવું? મારે એ પૂછવું છે કે આ બધા જે રૂપ છે એમાંથી તમને તમારું કયું રૂપ વધારે ગમે છે? કૃષ્ણકાંતભાઈ, આપે ગુગલી બોલ નાખ્યો છે. વર્ષો પહેલાં કોલેજમાં ભણતો હતો ત્યારે લિયોનાર્ડો દ વિન્ચીની એક નું જીવન ચરિત્ર વાંચેલું. ઇટલીનો એ મહાન શિલ્પકાર, બિલકુલ વાસ્તુકાર, સાયન્ટિસ્ટ, બિલકુલ સારો કૃષિક ચિત્રકાર, બિલકુલ એના બે ચિત્રો તો મોનાલિસા અને ધ લાસ્ટ સપર આજે પણ પ્રખ્યાત છે. એને આ સવાલ કરવામાં આવેલો. બિલકુલ. અને જ્યારે આપનો પ્રશ્ન સાંભળું છું ત્યારે મને વાત યાદ આવે છે. એણે જે કહેલું એની સાથે સંપૂર્ણ સંમત થઈને હું વાત કરું છું. બરાબર છે. આપણે જે પળમાં જીવીએ છીએ, જે રોલ ભજવીએ છીએ એની સાથે 100% 100% સમર્પિત હોઈએ તો બધા જ રૂપ આપણને ક્યારેય કનડતા નથી. વાહ, ક્યાં વાત. જ્યારે રંગમંચ પર હું ત્યારે પાત્રમાં ખોઈ જાઉં છું, લખતો હું ત્યારે ચિંતક કે લેખક તરીકે એ જ કરું છું, વર્ગખંડમાં હું ત્યારે માત્ર ને માત્ર અધ્યાપક હોઉં છું, દિગ્દર્શન કરું ત્યારે હું કેરેક્ટર અને સામેનો આર્ટિસ્ટ
બિલકુલ. એ બંનેને સાથે કેમ કરવા એ વિચારું છું. બરાબર. એટલું કહી શકું કે આ બધી જે પરિસ્થિતિઓ જુદી જુદી મળી છે હા, એને માટે હું કુદરતનો ભગવાનનો આભાર માનું છું. બિલકુલ. એ બધું કેમ થયું એ વાત કરવા બેસું તો લાંબુ ચાલે એમ છે, એટલું એ વાત કર્યા વગર માત્ર એટલું જ કહું છું કે જે સમયે જે સ્વરૂપ મારી સામે આવે છે બરાબર. એ મારું પ્રિય સ્વરૂપ છે. ગોર સાહેબ, મને બરાબર યાદ છે કે તમારી જ્યારે કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે નિમણૂક થઈ ત્યારે મને બહુ બરાબર યાદ નથી, પણ કચ્છ મિત્રના કદાચ પહેલા પાના ઉપર આ સમાચાર પ્રકાશિત થયા હતા અને એમાં તમે ખાસ કરીને તમારા માતા એમને યાદ કર્યા હતા. તો તમારું જે ઘડતર છે એમાં તમારી માતાનું શું પ્રદાન છે કહેશો? ભાટિયા સાહેબ, હું જે કંઈ છું એ માત્ર ને માત્ર મારી માની ને કારણે છું. વાહ. અથવા તો 90% હિસ્સો હું મારી માને આપું. વાહ. 2 જ મિનિટમાં ભૂમિકા આપું તો બરાબર. 7 વર્ષની ઉંમરે મારા પિતાજીનું અવસાન થયું. બરાબર. ઘર આખું વેરવિખેર હતું. બરાબર. કારણ કે બાપુજીના બધે હિસાબ વ્યવહાર કોઈને કંઈ ખબર નહોતી, કંઈ જ નહોતું. બરાબર. એ પરિસ્થિતિમાં માએ બરાબર. ગામમાં જુદા જુદા કામ કરી બરાબર. અને મને પોષવાનું શરૂ કર્યું. એણે એક મોટો નિર્ણય લીધો. હા, મને એણે એ સમયની રાજગોર જ્ઞાતિની બોર્ડિંગમાં દાખલ કર્યો. બરાબર. જો આ નિર્ણય એણે ન કર્યો હોત તો હું મજૂરી કરતો હોત. વાહ. આ પહેલી વાત. વાહ. અને બીજું, ક્યારે પણ એણે મને એ પૂછ્યું નથી કે બેટા શું કરે છે, ક્યાં જાય છે, શું ભણે છે. માત્ર અને માત્ર એને એક જ વાત હોય કે બેટા બ્રાહ્મણ છો, દ્વિજના સંસ્કાર હોવા જોઈએ, કોઈનું ખરાબ ન કરતો અને બ્રાહ્મણ જ્ઞાનની બાબતમાં ક્યારે પાછળ ન પડે યાદ રાખજે. બિલકુલ. આ શબ્દોએ મને મોટી તાકાત આપી છે. અને સહેજ ઉમેરીને કહું તો ભયંકર બીમારી, મુશ્કેલીઓ, આર્થિક પરિસ્થિતિ એની વચ્ચે હું બોર્ડિંગમાં હતો. ત્યાં તો મારી બોર્ડિંગની હાલત બહુ ખરાબ હતી. બરાબર. આજથી લગભગ 70 વર્ષ પહેલાં એ બોર્ડિંગની પરિસ્થિતિ કેવી હશે એ વિચારવા જેવું છે. પણ મોટો ફાયદો એ થયો કે સાથે ભણનારા અનેક છાત્રો મળ્યા. બીજો ફાયદો એ થયો કે એક ગૃહપતિ એવા મળ્યા જે કામ કરતા. બરાબર. બધા જ વિદ્યાર્થીઓને રાતે પ્રાર્થના સભામાં કંઈક ને કંઈક રજૂ કરવાનું કહે, જે આવડે તે વાર્તા કહો, જોક્સ કહો, ગીત ગાઓ. બરાબર. અને આ બાબતે મને જાહેરમાં આવવાની પ્રેરણા આપી. 2 મિનિટ એટલા માટે વાત કરું છું કે માનો રોલ હું સમજાવી શકું. બિલકુલ. શું થયું, બોર્ડિંગમાં 500 જેટલા પુસ્તકો હતા, અદ્ભુત પુસ્તકો. ચંદ્રકાંતના ભાગ, વિવેકાનંદના 12 ભાગ, પૌરાણિક ગ્રંથો હતા 500, પણ અદ્ભુત ગ્રંથો હતા. બરાબર. સાહેબ દરેક વખતે એમ કહે કે કાંતિ તારે દરેક વખતે નવી વાત કરવાની. બરાબર. તો હું લાઇબ્રેરીમાં જાઉં, વાંચું, બધા પુસ્તકો જોઉં ને કંઈક શોધી કાઢું ને એક નવી વાત મૂકું. આ જે વાંચન, અભ્યાસ, સંશોધન અને રજૂઆતના મૂળિયા મારા એટલે પડ્યા કે માએ મને બોર્ડિંગમાં દાખલ કર્યો હોત. ન કર્યો હોત. અને બીજું એણે કરી ચિંતા નથી કરી કે એ ગૃહપતિને એટલું જ કહે કે મારો દીકરો છે એ કંઈ પણ ખોટું ન કરે, જોજો, બાકી તમારે જે સજા કરવી હોય એ કરજો. આ એક જ પ્રસંગ હું એટલા માટે કહું છું, છેલ્લે સુધી મૃત્યુના સમયે પણ એની એક જ વાત હતી કે દીકરા હું બહુ શાંતિથી, સંતોષથી જાઉં છું. કારણ કે મા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે હું હાઈસ્કૂલમાં શિક્ષક બની ગયો હતો. મારું થોડું નામ હતું. સ્ટેજ પર અંબિકા ગરબી મંડળના નાટક જોવાય આવે. હવે એક પ્રસંગ કહું છું કે માને દુઃખ કેવું લાગે છે. અમે રણગર્જના નામનું એક નાટક કરતા હતા. એમાં મિહિર ગુલ નામના એક કટ્ટર વિલનનું પાત્ર ભજવતો હતો. એમાં છેલ્લે એન્ડમાં એવું બને છે કે બેઠો હોય છે સિંહાસન પર અને હીરો છૂટી તલવારનો ઘા કરે છે. અમે ફુગ્ગા ને બધું રાખતા અંદર, આ બધું તૂટે, લોહી લુહાર થઈ જાય અને પગથિયા પરથી ગબડતો વિલન નીચે પડે. આ દૃશ્ય જોઈને મારી મા બેભાન થઈ ગયેલી કે મારા દીકરાને શું થઈ ગયું છે. આ એની સંવેદનાની વાત કરું છું. આ વિષય પર તો બિલકુલ મા પુરાણ માંડી શકાય, બિલકુલ એ નથી કહેતો. પણ એટલું જ આજે પણ આ પડે પણ હું જે કંઈ છું તે માત્ર ને માત્ર માને લીધી છું. બીજા એટલે મળ્યા છે કે માએ એને માટે ભૂમિકા ઊભી કરી છે. કારણ સાહેબ, મા એક એવી ઋતુ છે
કે જેને કદી પાનખર નથી આવતી. બિલકુલ સાવ સાચા છો. અને દુલાભાઈ કાક તો એમ કે મોઢે જ બોલું માં ત્યાં હાચે જ મને નાનપણ સાંભળે ને મોટપની મજા પછી બધી કડવી લાગે કાગડા. અને તમે રણગર્જનાની વાત કરી તો મને આનંદ એ વાતનો છે કે એક જબરદસ્ત એવા કેરેક્ટર સાથે હું બેઠો છું. મેં પણ એ જે નાટક છે એમાં દિલીપ લૂંટારાનું પાત્ર ભજવ્યું છે. હીરો નાયક રણગર્જનામાં. હવે ગોર સાહેબ, તમે પ્રાથમિક શિક્ષક તરીકે, માધ્યમિક શિક્ષક તરીકે, પ્રાધ્યાપક, પ્રાચાર્ય, કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે લગભગ 40થી વધારે વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યું છે. તમે શિક્ષણ સાથે જોડાયેલા રહ્યા છો, ત્યારે આજની જે વર્તમાન શિક્ષણ પદ્ધતિ છે એ વર્તમાન શિક્ષણ પદ્ધતિ વિશે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે તમે શું કહેશો? ભાટિયા સાહેબ, બહુ મહત્ત્વનો અને બહુ અઘરો સવાલ છે. અઘરો એટલા માટે કે તમે વાત કરો છો એટલે મને મહાકવિ કાલિદાસ યાદ આવે છે. બરાબર છે. એણે એના માલવિકા અગ્નિ મિત્રમ નાટકમાં શિક્ષણની થોડી ચર્ચા કરી છે. બરાબર. એ કહે છે કે પુરાણમ ઇતિ ન એવ સાધુ સર્વમ. જૂનું જેટલું છે એટલું બધું ઉત્તમ છે એવું માનવાની જરૂર નથી. બરાબર. નવમ ઇતિ ન અવદ્યમ. નવું છે એ બધું દોષ વગરનું છે એવું માનવાની જરૂર નથી. વિદ્વાન માણસો પર પ્રત્યેને બુદ્ધિ નથી થતા એટલે બીજાને ભરોસે નથી ચાલતા, પણ યોગ્ય પસંદ કરે છે. બરાબર. આજે શિક્ષણની સ્થિતિ એવી છે કે જૂનું બધું ખરાબ અને નવું બધું લઈ આવું, નવી મેથોડોલોજી, નવી ટેકનિક, આ બધું. તમે બિલકુલ સાચું કહ્યું. અને એને પરિણામે આજે શિક્ષણ ક્યાંનું નથી રહ્યું. બરાબર. હું એટલું જ કહું કે હું જ્યારે ભણતો હતો ત્યારે ગાઈડ કોને કહેવાય અમને ખબર ન હતી, મળતી એ નહીં. બિલકુલ બિલકુલ. શિક્ષકો ટ્યુશન કરતા તો સંકોચ અનુભવતા. ટ્યુશને કેવું, કોઈક છોકરાને ઘરે બોલાવવો પડે તો કહેતા કે અમે નિશાળમાં સારું નથી ભણાવ્યું તો તે છોકરાને બોલાવવો પડે છે. હવે આ પરિસ્થિતિની સાથે વર્તમાનની માત્ર થોડીક તુલના કરો તો પરિસ્થિતિ કઈ છે? શિક્ષણ વ્યવસાય બની ગયો છે. શિક્ષકો પગારદાર નોકરો બની ગયા છે. 11 થી 5 અને 1 તારીખ બધા એવા છે, હું કહેવા નથી માંગતો. બિલકુલ બિલકુલ. પણ એક નિયમ છે કે પ્રવાહ વહેતો હોય ને મોટો, તો પછી એની સાથે જોડાવાવાળા વધી જાય. આ પરિસ્થિતિ છે ત્યારે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે ગુરુ શિષ્યનો સંબંધ હતો, શિષ્યને પુત્રથી વધુ ચડિયાતો માનવો અને પુત્રને બાજુએ રાખીને એનું કલ્યાણ કરવું, એ સ્થિતિ હતી. એને બદલે હવે વિદ્યાર્થી છે એ ગ્રાહક બની ગયો છે અને શિક્ષક છે મોટે ભાગે એમાંથી શું મેળવી શકાય એવો બની ગયો છે. બહુ લાંબી વાતો કરી શકાય. હું એટલું જ કહીશ કે આપણા વેલ્યુઝ, આપણા મૂલ્યો, આપણા સંસ્કારો, આપણી સારી સારી બધી જ વાતો ભણાવવામાં આવે છે પણ આચરણમાં નથી આવતી. બરાબર છે. બિલકુલ. આજે વધુમાં વધુ કરપ્ટેડ માણસો ભણેલા હોય છે. બિલકુલ, બહુ સાચી વાત. તમે જો ઇતિહાસનો પરંપરાનો અભ્યાસ કરશો, કરોડોની લૂંટ કરવાવાળા જે લોકો છે, જે લોકો પરદેશ ભાગી જાય છે, એ બધા ખૂબ અભ્યાસ કરેલા છે. આટલો અભ્યાસ કર્યા પછી એ લોકો શું કામ અનૈતિક બન્યા? એનું કારણ એની સામે આદર્શ નથી. બિલકુલ. શિક્ષક એટલે એમને માટે એક પગારદાર માણસ છે જે ચોપડી વાંચી જાય છે, થોડું કહી જાય છે. કોઈ પણ પ્રકારની નૈતિક અસર નથી રહી, મૂલ્યો જેવું નથી રહ્યું. અરે એટલે સુધી કહું કે આંખની શરમ પણ નથી રહી. બિલકુલ છે. આ પરિસ્થિતિમાં હું વધારે શું કહું? બિલકુલ. આ વિષય પર તો આપણે એક સેશન કરી શકીએ, એટલે હું મારી વાત પૂરી કરું છું. હા, બિલકુલ ડૉક્ટર. હવે મને તમે જે વાત કરી, મારો જે પ્રશ્ન સંવાદિતાનો હતો જે, એ તમારા જવાબમાં આવી ગયો. હવે ખાસ તો મારે એક અહીંયા તમને પ્રશ્ન પૂછવું એના પહેલાં હિન્દીની 4 પંક્તિ મને યાદ આવે છે કે તમે કહ્યું ને કે ગાઈડોને, તો હવે અત્યારે તો એ પરિસ્થિતિ છે કે વિદ્યાર્થીઓને એવી જાહેરાતો મળે છે કે BA 1 दिन में करो और MA करो दिन 4, इन्हीं किताबों से यहाँ भरा पड़ा है बाजार. આપે કહ્યું ને એટલે મને એક વાત યાદ આવી. હા. આપણે જેને ગ્રેજ્યુએટ કહીએ છીએ એને માટે સંસ્કૃતમાં શબ્દ છે સ્નાતક. બરાબર. સ્નાતકનો શબ્દશ અર્થ એવો થાય કે જેણે એક વખત ડૂબકી મારી છે જ્ઞાનની દુનિયામાં. બરાબર. એ સ્નાતક. બરાબર. અને અનુસ્નાતક એટલે માસ્ટર ડિગ્રી. તો જેણે વારંવાર ડૂબકી મારી છે. બરાબર.
એનો અર્થ એ થયો કે જે સ્નાતક થાય છે બરાબર. એણે સતત અભ્યાસ કરવાનો છે, આ બરાબર. આખી જિંદગી બરાબર. કામ કરવાનું છે. બરાબર. હવે ઉલટું બની ગયું છે. આ ડિગ્રી છે એ માર્કશીટમાં આવે છે, બરાબર. જેને આપણે ગુણપત્રિકા કહીએ છીએ. બરાબર. ગુણપત્રિકામાં ગુણ હોય છે, બરાબર. માર્ક્સ હોય છે, આપણે ગુણ નથી બનતા. નથી બનતા. બરાબર છે. આ સ્થિતિ છે ને એનું કારણ એ છે બિલકુલ. કે કોઈ પણ હિસાબે મારા એટલા બધા કડવા અનુભવો છે, ખરાબ અનુભવો છે, ન કહી શકું, પણ માર્કશીટ સુધરાવવા માટે, લાલચ આપવા માટે, પરીક્ષકોને ફોડવા માટે, પ્રાસનિકોને પરેશાન કરવા માટે જે ખરાબમાં ખરાબ નીતિ અજમાવતી મેં જોઈ છે. આ બધા એવા નથી, બરાબર છે. અપવાદ પણ છે, બરાબર છે. પણ આમાંથી બચવું કેમ બરાબર છે. એ સવાલ છે. એટલે આપ જે કહો છો એમાં અત્યારે જ્ઞાનનું મહત્વ નથી, પણ જ્ઞાનથી ફાયદો શું થશે લોકો વિચારે છે. બિલકુલ. જો મેળવ્યા વગર પણ નોકરી મળી જતી હોય તો કોઈને વાંધો નથી. બરાબર છે. આ સ્થિતિ છે. હા, ક્યારેક એવો સમય હતો સાહેબ કે પીએચડી ખરું એટલે બહુ મોટી સિદ્ધિ ગણાતી. તો આજે તો હું જઉં છું વર્તમાનપત્રો ઘણી વાર વાંચતો હું, તો પીએચડી બહુ સહેલું થઈ ગયું છે. તો એનું એ કારણ છે કે વિદ્યાર્થીઓ હોશિયાર થઈ ગયા છે, છાત્રો પ્રજ્ઞાવાન થઈ ગયા છે, કે પછી શિક્ષણ ગરીબ થઈ ગયું છે? મેં જે પહેલાં વાત કરીને એનું અનુસંધાન આની સાથે છે. પીએચડી એટલા માટે કરવાનું હોય કે પ્રોફેસર બની જવાય, નોલેજ મળે કે ન મળે, બરાબર. સંશોધન ઉપયોગી થાય કે ન થાય. જો ડિગ્રી હશે, બરાબર. આજની વાત કરું તો જે સહ અધ્યાપકના ઇન્ટરવ્યૂ લેવાય છે, હા, બરાબર. એમાં જે માર્કશીટ બને છે એમાં હું ભૂલતો ન હોઉં તો 25 ગુણ બરાબર છે. પીએચડીના હોય છે. બરાબર છે. અને એના આગળનું જે નેટ, જીસેટ વગેરે હોય એના 5 ગુણ હોય છે. હા, બરાબર છે. હવે પીએચડી થયેલો વિદ્યાર્થી છે એને કશું આવડે કે ના આવડે એને 25 તો મળી જ જવાના છે. બીજું, પીએચડી કર્યા વગેરે પ્રોફેસર થઈ ન શકે. બરાબર. તો બધાને શું છે કે જલ્દી પીએચડી પૂરું કરો. બરાબર. એક દાખલો આપું, હા. નાનકડો, હા. કે 90ની આજુબાજુ 88-90માં જ્યારે અમે પીએચડી કરતા હતા ત્યારે ગાઈડ એમ કહે કે 1 વર્ષ તો તમારી યોગ્યતા હું તપાસીશ. બરાબર. વાહ, ક્યા બાત હે. રજિસ્ટ્રેશન પછી થશે. ક્યા બાત હે. 1 વર્ષે નવું કામ આપે. બરાબર છે. તમે બધું કામ કરીને જાઓ, પ્રશ્નો પૂછે ને સંતોષ લાગે પછી 1 વર્ષ પછી રજિસ્ટ્રેશન કરાવે. હવે કરાવ્યા પછી પણ ધારો કે મેં 2 વખત પીએચડી કર્યું છે. એજ્યુકેશનમાં મારો જે એક વિષય હતો એમાં મારે પ્રાથમિક શિક્ષકોની સજ્જતા કેમ વધારવી બરાબર. એના ઉપર કેટલાક પ્રયોગ કરવાના હતા. બરાબર. તો મારા ગાઈડે કહ્યું કે તારે 6 પીટીસી કોલેજોમાં બરાબર છે. જુદા જુદા પ્રકારે જુદી જુદી પદ્ધતિથી કામ કરવું પડશે. બરાબર છે. અને એને માટે બાંધછોડ કોઈ નહીં. બિલકુલ. એ પોતાના એક રેફરી મોકલે પરિચિત કે ભાઈ તું જા તો આ છોકરો આજ કરે છે ને. બરાબર છે. એવું નહોતું કે આપણે બનાવીને આપી દઈએ કે ચાલો આટલું કરી આવે. આજે તો એ જોવાતું નથી. વિદ્યાર્થી જે રેકર્ડ મૂકે એને ગાઈડ સ્વીકારી લેશે. બરાબર છે. બીજું, પીએચડીનો મુખ્ય ઉદ્દેશ હા. ડિગ્રી મેળવવાનો નથી. બરાબર. હું બહુ સરળ ભાષામાં કહું છું કે પીએચડી એ વિદ્યાર્થી અને ગાઈડે નક્કી કરેલો એવો અભ્યાસક્રમ છે બરાબર. જેમાં વિદ્યાર્થીને સંશોધન કરતાં આવડી જાય. બરાબર છે. હેતુ આ છે એનો. બરાબર છે. એટલે કે જે વિષય નક્કી થયો એ વિષયમાં વિદ્યાર્થી એટલો બધો જેને કહી શકે કે રગદોડાય બરાબર. કે છેલ્લે સંશોધન કરી શકે. બરાબર. હવે આજે પીએચડી થયેલો વિદ્યાર્થી સંશોધનનું નાનું પેપર પણ મોટે ભાગે લખી શકતો નથી. એમ નથી કહેતો બધા એવા છે, બરાબર છે. પણ આ પરિસ્થિતિ છે. તો એમાં તમે જે કહો છો હા. પીએચડી છે જેટલા માળે આપણે શું કર્યું છે, માર્કશીટને નોકરી સાથે જોડી દીધી છે. બરાબર છે. અને જ્ઞાન અને અનુભવને માપવાનું આપણે રાખ્યું નથી. બરાબર. પરિણામે આ થવાનું જ છે. બરાબર. કોઈ વિકલ્પ નથી એનો. બરાબર. હવે ગાંધીભાઈ, તમે એક સંશોધક પણ છો, ઘણા સંશોધન પેપરો તમે લખ્યા છે, ત્યારે મારે એ પ્રશ્ન પૂછવો છે કે સંશોધન એટલે શું? માત્ર માહિતી એકઠી કરીને કોઈ આર્ટિકલ લખી નાખવું એનું નામ સંશોધન? ના, બિલકુલ નહીં. મૂળભૂત રીતે કોઈ પણ સંશોધન હોય એમાં 4 થી 5 બાબતો હોય છે. પહેલી વાત છે કશુંક નવું કરવું. બરાબર. જે કોઈએ ન કર્યું એવું. બરાબર. દરેક વખતે નવું ન થાય. બીજું, કોઈક 2 વસ્તુઓની કમ્પેર કે તુલના કરીને કોઈક નવું સત્ય શોધવું. હા, બરાબર. હું તમને ઉદાહરણ આપું. ઉદાહરણ તરીકે કોઈક વિદ્યાર્થીને તમે શું કહો કે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અને ગુજરાતી ભાષાનું વ્યાકરણ એનો તુલનાત્મક અભ્યાસ કરો. હા, બરાબર. હવે તુલનાત્મક અભ્યાસ કરવા માટે એને સંસ્કૃત વ્યાકરણ પૂરું શીખવું પડશે, બરાબર. ગુજરાતી વ્યાકરણ પૂરું શીખવું પડશે. બરાબર. એ શીખ્યા પછી એ સંસ્કૃત વ્યાકરણમાંથી કેટલું અત્યારે ગુજરાતીમાં છે, કેટલું નથી, તો શું કામ નથી? બરાબર. એવા કયા કારણો છે કે આ નિયમો સંસ્કૃતમાં છે, ગુજરાતીમાં નથી? બરાબર. એ ખૂબ અવઢવથી છેલ્લે એનું કામ પૂરું કરશે. બરાબર છે.
બરાબર છે. અહીં નવું શોધવાની વાતથી એક મુદ્દો એવો છે કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કોઈ કામ કરવું, હા, જેમાં તમે સાબિત કરી શકો મેં આ કર્યું છે. બરાબર છે. એટલે સંશોધન એવી વસ્તુ નથી કે તમે પેપર લખીને આપણે તમારે આધારો મૂકવા પડે. બરાબર. હું એક એવું વિધાન કરું કે સંસ્કૃતનો સંબંધ છે ત્યાં સુધી કચ્છમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 70થી વધુ સંસ્કૃતના પંડિતો થઈ ગયા છે. બરાબર. તો માની લેવાનું નથી. કોઈક મને પૂછે નામ આપો, યાદી આપો, કોણે શું કર્યું, આ બધું હોય તું આ વિધાન કરી શકું. એટલે સંશોધન એ જવાબદારીની વાત છે. બરાબર છે. એ એમને એમ ફેંકમ ફેંક કરવાની વાત નથી. બરાબર છે. હવે સાહેબ, તમે રાજ્ય, રાષ્ટ્રીય સ્તરે સેમિનાર, કાર્યશિબિરો, શૈક્ષણિક તાલીમ વર્ગોમાં સંચાલક અને એક નિષ્ણાત તરીકે તમારા જ્ઞાન અને અનુભવોને વહેંચ્યા છે, ત્યારે આની કોઈ ફલશ્રુતિ તમને લાગી છે? બે રીતે, વ્યક્તિગત પણ ખરી. હું એક નાનકડું ઉદાહરણ આપું. વ્યક્તિગત ન કહું છું, ભૂતાનના પ્રવાસે હું ગયેલો. મારા હોમ મિનિસ્ટર કાયમ મને કે જ્યાં જાઓ ત્યાં તમને કોઈક વિદ્યાર્થી તો મળે જ છે. આજે ભૂતાનમાં તમને કોઈ વિદ્યાર્થી નહીં મળે. ક્યાં વાત હે. અમે ફ્લાઇટમાંથી નીચે ઉતર્યા અને એક ભાઈ આવીને મને પગે લાગ્યા કે સર મને ઓળખો છો? કે તમે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી સેમિનારમાં આવેલા અને તમે 5 લેક્ચર આપેલા. તમારું એક લેક્ચર સાંભળ્યા પછી મારી દિશા બદલી. આજે હું ભૂતાનમાં કલેક્ટર છું. પછી તો લાંબી વાત છે બધી. હવે આ વ્યક્તિગત ફાયદો થયો કે જ્ઞાન છે ને ક્યારે નકામું જતું નથી. બિલકુલ સાચી વાત. અને બીજો મુદ્દો આપણે જોઈએ તો સંશોધન એ સેમિનાર ખરેખર જે શીખવા ઈચ્છે છે, માનો કે કોઈક એક વ્યક્તિને નાટક લખવા છે, એની પાસે શક્તિ છે, પ્રતિભા છે, પણ એને ખબર જ નથી કે નાટક કેમ લખાય. જો એ સારો સેમિનાર એટેન્ડ કરશે તો એની 70% પ્રતિભા અને 30% અભ્યાસ જોઈએ એને. અભ્યાસ આ સેમિનાર કરી દેશે. આવું તો દરેક ક્ષેત્રમાં, સંશોધનમાં તો શિક્ષણ હોય, કલાઓ હોય, આર્ટ હોય. મેં એકોક્તિના પણ સેમિનારો કર્યા છે એક જમાનામાં. સીતાંશુ યશસ્ચંદ્ર જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ હતા ત્યારે મને એમણે એક સેમિનાર આપેલો. એ સેમિનાર એટલા માટે આપેલો કે એક એન્યુઅલ કાર્યક્રમ આવ્યા. મેં એક મોનોક્ટિંગ શું કામ કર્યું? વિદ્યાર્થીઓએ માંગણી કરી કે ગોર સાથે મોનોક્ટિંગ કરવાનું છે. મેં કર્યું અને જાહેરાત કરી કે કાંતિ ગોરને હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો એક સેમિનાર આપું છું. એ 3 દિવસ આ બધા વિદ્યાર્થીઓને નાટકની તાલીમ આપશે. એ વખતે અલગ અલગ વ્યક્તિઓને બોલાવેલી. મને બરાબર યાદ છે, પુષ્પાબેન અંતાણીને મેં રેડિયો નાટક માટે બોલાવેલા. હસમુખ બારાડીને મેં નાટક માટે બોલાવેલા. હું તો વગેરે વગેરે. નક્કી શું કર્યું કે રાતનો કાર્યક્રમ થવો જોઈએ અને એ કાર્યક્રમમાં સેમિનારમાં જે તૈયાર થાય એ જ રજૂ કરવાનું. હવે આ ફલશ્રુતિ હતી. એમાં એક વાલીએ આવીને કહ્યું કે અમારો છોકરો ક્યારે બોલતો નથી ને આ તો આવા બધા ડાયલોગ બોલે છે. આ થઈ શકે છે સર, જો શ્રદ્ધાથી કરવામાં આવે તો. કાંતિભાઈ, મેં પણ એક પ્રાથમિક શિક્ષક તરીકે કામ કર્યું છે. તમે જાણો છો, તમે હમણાં કહ્યું ને કે ઓચિંતો કોઈ 40-50 વર્ષ પછી મળે ને પગે લાગીને પૂછે કે સર તમે મને ઓળખો છો? આપણા માટે મોટા મોટો એવોર્ડ છે. બિલકુલ મોટામાં મોટો એવોર્ડ છે. હવે કાંતિભાઈ, ઉપનિષદ કહે છે કે જે એમ કહે છે કે મેં બધું જ જાણી લીધું છે, એણે કશું જ જાણ્યું નથી. શું કહેશો આના વિશે તમે? ઉપનિષદમાં એક સરસ મજાની કથા આવે છે. ઉદાલક નામના એક મુનિ છે. બરાબર, બિલકુલ. એનો શ્વેતકેતુ નામનો વિદ્યાર્થી આવે છે. એ કહે છે કે સર્વં જ્ઞાતમ મયા, બધું જ મેં જાણી લીધું છે. તો એના ગુરુને પૂછે છે કે આ જગત શું છે, આ બ્રહ્મ શું છે, તો જાણે છે? નથી. પછી એને થોડુંક હોમવર્ક આપ્યું અને છેલ્લે એક વસ્તુ શીખવાડી કે સુવર્ણને જાણી લેવાથી સુવર્ણમાંથી બનતા બધા પદાર્થને જાણી લેવાય છે. સુવર્ણેન જ્ઞાતેન તસ્ય સર્વે રૂપાહ, બધું જાણી લેવાય છે. માણસને સમજી લેવાથી માણસના બધા કાર્યો જાણી લેવા છે. જગતને સમજી લેવાથી જગતના રચનાકારને સમજી લેવાય છે. પણ આ બધું જાણવું એટલે એક જિંદગી સાહેબ ઓછી પડે. અને તમે કેમ કહી શકો કે બધું જાણી લીધું છે? બરાબર છે. હવે એવું કહેવાય છે કે જ્યાં સમૂહ છે ત્યાં ગડબડ થાય છે. બિલકુલ. હવે આ ઉક્તિ વિશે તમે શું કહેશો? પહેલી વસ્તુ તો એ છે કે સંસ્કૃતમાં એક સરસ વાક્ય છે કે યોજક જ તત્ર દુર્લભ. બરાબર. કાર્યક્રમો, સંચાલકો, પણ એનો સારો આયોજક મળતો નથી.
એમ તો મૂળ શ્લોક એવો છે કે કોઈ પણ ઓસડિયું ઔષધ બની શકે, કોઈ પણ ઓસડિયું, કોઈ પણ પદાર્થમાં કશુંક સારું હોય પણ એનો ઉપયોગ કરવાવાળા લોકો હોતા નથી. એ માણસમાં અનેક શક્તિઓ છે પણ એનો ઉપયોગ કરવાવાળા આયોજકો હોતા નથી. સૌથી પહેલી વાત એ છે કે સમર્થ આયોજક ન હોય ત્યાં ગરબડ વધુ થાય. બીજી વાત એ છે કે મહત્વાકાંક્ષીઓ બધા બહુ ભેગા થાય કે ભાટિયા સાહેબ અત્યારે બહુ પ્રભાવશાળી રીતે સંચાલન કરી રહ્યા છે તો એના બદલે હું હોઉં તો. એક ઉદાહરણ આપું છું. એટલે આવા અનેક કારણો છે જેને પરિણામે હકીકતમાં ભાગ લેનાર નમ્રતાથી આવે. જેમ તમે સારા વક્તા હોય એમ તમે કહો કે સારા શ્રોતાએ બનવું પડે. એ જવાબદારીથી માણસ આવે તો બીજું અપેક્ષાઓ વધી જાય છે. વળતર મળવું જોઈએ, પૈસા મળવા જોઈએ, સમયનો સદુપયોગ કરવો જોઈએ. ટૂંકમાં માણસની સ્વાર્થ ભાવના વધી જાય તો કાર્યક્રમોમાં ગરબડ થાય અને ન વધે તો ન થાય. હા, બિલકુલ. હમણાં વિનેશભાઈ અંતાણીની નવલકથા પ્રિયજન એ કાર્યક્રમમાં હતો અને આપે કચ્છ મિત્રમાં. એટલે મને બહુ ગમ્યું કે નહીં કોઈ સંચાલન, નહીં કોઈ સન્માન, નહીં કાંઈ પણ નહીં. એટલે એ ખરેખર મને બહુ ગમ્યું. હવે કાંતિભાઈ, જે રોજના આપણા 24 કલાક છે એ 24 કલાકમાંથી આપણી જે અગ્રિમતાઓ છે એ અગ્રિમતાઓને ઓળખી લઈ અને એને અંકિત કરવી જરૂરી છે કે નહીં? ભાટિયા સાહેબ, સમયને સોનું કહેવામાં આવ્યું છે. એને ફાવે તેમ વાપરી ન શકાય. જો સમય અને આપણી શક્તિઓનો તાલમેલ એ બે નહીં થાય તો નિષ્ફળતા જ મળવાની છે, અથવા તો સમાજને વર્તન નહીં આપી શકીએ. જરાક જુદી રીતે વાત કરું તો સવારના પૂજા પાઠ કરીએ છીએ ત્યારે આપણે બ્રાહ્મણ છીએ. વેપારી પાસે ખરીદી કરવા જઈએ છીએ ત્યારે આપણે વાણિયા છીએ. બિલકુલ. કોઈ ન્યાયને માટે આપણે લડત કરીએ છીએ ત્યારે આપણે ક્ષત્રિય છીએ. અને જ્યારે આપણે સેવા, સ્નાન કરવું, નાહવું ધોવું, ઘરની સફાઈ કરી ત્યારે આપણે ક્ષુદ્ર છીએ. આ ચારેય અવસ્થાઓ મહત્વની છે. બિલકુલ. અને ચાર અવસ્થાઓની અંદર જો માણસ ફરી પાછી પોતાની બધી શક્તિઓ ના આપે તો પરિણામ શું આવે? બિલકુલ. અને સમયની વાત આપણે કરી તો એક વાત તમને હું કહું કે વિદ્યાર્થી છે, એને અભ્યાસ કરવાનો છે, એને શોખ છે સાયન્સનો નથી, આર્ટ્સનો છે, વિજ્ઞાનનો છે. મા બાપ એને વિજ્ઞાનમાં મૂકી દેશે, 4 વર્ષે પાછો આર્ટ્સમાં પાછો આવશે. શું કામ? તો માણસે પોતાની શક્તિઓને ઓળખવી પડે. અને પ્રેમથી આપ મને અત્યારે એમ કહો કે તમે આ ગણિતના 2 દાખલા ગણી આપો તો એવું કહું ભાઈ 25 વર્ષથી મેં મેથ્સ મૂકી દીધું છે, મારાથી નહીં થાય. માણસે પોતાની શક્તિઓને ઓળખવી જોઈએ. બીજેથી કહીએ તો ચાદર બિલકુલ પોતાની લંબાઈ પહોળાઈ પ્રમાણે ઓઢવી જોઈએ. સંસ્કૃતમાં એક વાક્ય છે, સત્યમ વાચઃ પ્રતિષ્ઠા. વાણીની પ્રતિષ્ઠા સત્ય છે. આજના સંદર્ભે આપ આના વિશે શું કહેશો? બહુ જ વ્યથા આપ્યો સવાલ છે. સત્ય ને સરળ ભાષામાં કહીએ તો સમસ્ત દુનિયાનું, જગતનું, પોતાનું બધાનું કલ્યાણ થાય એવું વર્તન. એક નાનકડું ઉદાહરણ આપું છું. તમે બહુ સારી વ્યાખ્યા કરી સાહેબ. બિલકુલ. મહાભારતમાં એક ઘટના આવે છે સત્યની. અર્જુન તૈયાર નથી યુદ્ધને માટે. ગીતા પછીની વાત છે. એક અને યુધિષ્ઠિર તૈયાર નથી કહેવા માટે કે અશ્વત્થામા હતો. નક્કી કર્યું તો અશ્વત્થામા હાણા એમ કહીએ, પછી નરોવા કુંજરોવા કહેવાનું અને પછી દ્રોણાચાર્યને મારી શકાય. બિલકુલ. ત્યારે તૈયાર નથી. ત્યારે કૃષ્ણ એક ઉદાહરણ આપે છે. એક ઋષિ તપ કરતા હતા અને લૂંટારોએ ગામ લૂંટ્યું. માણસો ભાગ્યા દોડતા પાછળ લૂંટારાઓ પડ્યા. લૂંટારાઓએ ઋષિને કહ્યું કે બધા કઈ બાજુ ગયા, અને સાચી દિશા બતાવી. ડાકુઓ ત્યાં ગયા, બાકીના બધાને મારી નાખ્યા. કૃષ્ણ કહે કે આ એનું સત્ય નુકસાનકારક હતું, ત્યારે એણે બીજી દિશા બતાવવાની જરૂર હતી. એટલે સત્ય હંમેશા કલ્યાણ કરે એવું નહીં બને. એટલે આ આખો પ્રશ્ન વિવેક બુદ્ધિનો છે પૂરેપૂરો, અને વ્યવહારમાં બને જ છે. ક્યારેક જનકલ્યાણ માટે ખોટું બોલવું પડે. બિલકુલ. અને ક્યારેક બિલકુલ નગ્ન સત્ય પણ કહેવું પડે. બિલકુલ. હવે કાંતિભાઈ, કોઈ પણ સર્જક એને જો અમૂલ્ય સર્જન કરવું હોય તો એમ કહેવાય છે કે પીડા એને ભોગવવી પડે.
કે દાખલા તરીકે ટાગોર છે, હવે એમની જે ગીતાંજલિ આવી એ ગીતાંજલિ એમના યુવાન પુત્રના મૃત્યુ એટલે કે વિયોગ પછી આવી છે, તો આની સાથે પીડા જોડાયેલી છે. શું કહેશો આપ આના વિશે? સર્જનને અનુભૂતિ સાથે સંબંધ છે. બરાબર. પોતે અનુભવવું તે બરાબર. એ અનુભવ સુખદ પણ હોય, દુઃખદ પણ હોય. બરાબર. જો સર્જક અનુભવને પોતાની કૃતિમાં સચ્ચાઈથી ઢાળી શકે તો ઉત્તમ કૃતિઓ મળે. એવા અનેક ઉદાહરણો છે. ઉદાહરણ તરીકે ન અન્ય તે નામની મૈત્રી દેવીની એક નવલકથા છે, જેમાં એણે પોતાની એક પ્રેમ કથાને વાસ્તવિક રીતે મૂકી છે. બરાબર છે. વાલ્મીકીજીની વાત કરો. બરાબર છે. તો મહર્ષિ વાલ્મીકી ક્રોચ પક્ષીને વિંધાતું જોયું. બરાબર. અને એ દુઃખી થયા. બરાબર. એમના મોઢામાંથી પહેલો શ્લોક નીકળ્યો. બરાબર. કે હે શિકારી, તે આ બે નિર્દોષ પક્ષીમાંથી એકને હણ્યું છે, નોતમ પ્રાપ્યસી સુખમ શાશ્વતી સમા, તને ક્યારેય શાંતિ નહીં મળે. આ દુઃખ કૌચ પક્ષીઓનો વિયોગ, બરાબર, રામ સીતાનો વિયોગ. બિલકુલ. આમ બધું જોડો તમે તો વાલ્મીકીની આખી કૃતિની પાછળ વેદના હતી. અને વેદના જ્યારે સર્જનમાં ફેરવાય, જેને કહીએ કે શોક જ્યારે શ્લોકમાં પરિવર્તિત થાય ત્યારે ઉત્તમ સર્જન બને. અને એ વ્યક્તિ દરેકને લાગુ પડે છે, નાના મોટા કોઈ પણ અનુભૂતિ ન હોય અને તમે માત્ર લખવા કરતાં લખો તો એ પસ્તી બને, ઉત્તમ સર્જન ન બને. હવે કાંતિભાઈ, કોઈ પણ સર્જક એની પોતાની જે અંગત ક્ષણો છે એ અંગત ક્ષણોને એ પોતાના વાચકો અથવા પોતાના ભાવકો સાથે વહેંચી શકે ખરો? બે વસ્તુઓ છે, પાશ્ચાત્ય વિચારધારા અને પૌરાત્ય વિચારધારા. એ બે વિચારધારાઓ સાહિત્યમાં ચાલે છે. બરાબર. અને એ લોકો અત્યંત ભૌતિક કહી શકાય એવી અંગત ક્ષણો, તમે આજે કોઈ એવી હિટ નોવેલ અંગ્રેજીની જોશો, ઘણું બધું વાંચ્યું, કે જેની અંદર 50% તો જેને કહી શકાય કે શયનખંડના વર્ણનો હોય. બરાબર છે. પૂરેપૂરા. અને લોકો એને વાંચે છે. કે એનો ફાયદો શું? બરાબર. એમાંથી મળે શું? બરાબર. હકીકતમાં જ્યારે આપણે કંઈ પણ લખીએ છીએ, બોલીએ છીએ, જ્યાં સુધી અંગત આપણી પાસે છે ત્યાં સુધી આપણું છે. બિલકુલ. સ્વગત છે. બિલકુલ. એ સર્વગત બની જાય છે જ્યારે લખો છો ત્યારે. તો સર્વગત બને ત્યારે એ સર્વગત કરવા જેવું છે કે નહીં એ વિચારવું જોઈએ. અને વિચાર્યા વગર જો તમે લખો તો કદાચ ક્ષણિક આનંદ મળી શકે, વાવા મળે, પણ અંતે તો દુનિયાની નજરે પસ્તી જ બનવાનું છે. એટલે ઉત્તમ વસ્તુઓને લખવી જોઈએ એમ હું સ્પષ્ટ માનું છું. બિલકુલ બિલકુલ. તમે જે વાપર્યું ને કે વાહ મળે એના માટે જ હા થતું હોય છે. હવે કાંતિભાઈ, સર્જન જે છે એ સર્જકની મિલકત ફક્ત કોપીરાઇટ પૂરતી છે. એ જ્યારે પ્રકાશિત થાય, એ જ્યારે વાચકોના દરબારમાં જાય અને સર્જક જ્યારે તાળીઓ અને વાહવાની અપેક્ષા રાખે ત્યારે એ સમગ્ર સમાજની બની જાય છે. હવે મારે પૂછવું એ છે કે આમાં જો વ્યવસ્થા ન હોય ને પેન્ટ બનાવતા જો ચડ્ડી બની જાય તો વાચકને હક છે કે એને રિજેક્ટ કરે? શું કહેશો? કેટલાક સર્જકો એવા થયા છે. સુરેશ જોશી, એમણે જાહેર કરેલું કે આ મારા વાર્તા સંગ્રહને એની ગુણવત્તા સારી ન હોવાથી એને હું પાછું ખેંચું છું. વાહ, ક્યાં બાત હે! આ ગુજરાતી સાહિત્યનો દાખલો છે. ક્યાં બાત હે! આ સર્જક છે ને એ જ્યારે લખે છે ત્યારે જો માત્ર વાવા માટે લખે તો એનો કોઈ અર્થ નથી. તાળીઓ માટે લખે તો તાળીઓ તો બાય પ્રોડક્ટ છે, મળવાની જ છે. બરાબર છે. વાવા મળવાની છે. પણ સર્જક વાવા માટે લખે એનો અર્થ એ થયો કે એને લખવાની જરૂર નહોતી. બિલકુલ. ને આજે તો એક દાખલો આપો એવું એ બને છે, માફ કરજો, એક બહુ સારા પત્રકારે મને એવું કહ્યું કે ફલાણા સર્જકે મને કહ્યું કે મેં આટલા બધા પુસ્તકો લખ્યા છે તેથી મારો ઇન્ટરવ્યૂ છાપો. બરાબર. હવે એ સર્જક, આ સાચો દાખલો, બિલકુલ તાજેતરનો, બિલકુલ, એ સર્જક ગૂંચવાયા પેલા પત્રકાર. પછી એને શું કર્યું, મોટો લેખ લખ્યો એ વિષય ઉપર અને બધાના મેવાડા સાહેબને પૂછ્યું, તમને પૂછ્યું, મને પૂછ્યું ને એને પણ પૂછ્યું ને એમ કરીને એના વિષયને લખી નાખ્યું. હવે સર્જક જ્યારે આવી અપેક્ષા રાખે ત્યારે સર્જક નથી, એ વ્યાપારી છે. બરાબર છે. બીજે તે કહીએ તો લોભીઓ વેપારી છે. બરાબર છે. જેને પોતાની દરેક વસ્તુનું વળતર જોઈએ છે. આ ન હોવું જોઈએ. બરાબર છે. હવે કવિ ઉમાશંકર જોશી એમણે એમ કહેલું છે કે યુનિવર્સિટી એટલે વડનું ઝાડ અને જેની છાયામાં ગુરુ અને શિષ્ય વચ્ચે સંવાદ થતો રહે.
હવે વર્તમાનમાં આપને લાગે છે કે યુનિવર્સિટીમાં આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ છે ખરી? ઉમાશંકરભાઈ મારા આદર્શ શિક્ષણવિદ અને સર્જક પણ છે. બરાબર. સંસ્કૃતમાં એક શ્લોક છે, ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ, બરાબર. શિષ્યાસ્તુ છિન્ન સંશયા. બરાબર. ગુરુ અને શિષ્યો સામે બેઠા હોય, શંકરાચાર્યના સમયમાં બનતું. બરાબર. વિદ્યાર્થીઓના મનમાં જે પ્રશ્નો ઊભા થાય એ ગુરુ ન બોલે તો પણ નિરાકરણ થઈ જાય. બરાબર છે. આ કક્ષા કઈ? બરાબર. આ કક્ષાના વિદ્યાર્થીઓ બરાબર. અને આ કક્ષાના ભણાવવાવાળાઓ બરાબર. યુનિવર્સિટીમાં હોય તો ઉમેશશંકરભાઈનું કથન સાચું પડે. આજે તો પરિસ્થિતિ કઈ છે કે અધ્યાપક વિદ્યાર્થીથી 2 કલાક આગળ હોય છે. બરાબર. એ ક્લાસમાં જાય ને પહેલાં 2 કલાક પહેલાં વાંચી આવ્યો હોય છે. બરાબર. અને પીરિયડ પૂરો થાય પછી 2 એક જ કક્ષાએ હોય છે. બરાબર. પછી ગુરુ પાસે વધારાનું કોઈ રહેતું નથી બરાબર. અને શિષ્ય પાસે નવું કંઈ લેવાનું રહેતું નથી. આ સ્થિતિ છે. એક જ વસ્તુ નિષ્ઠા અને અભ્યાસ. આજના શિક્ષણમાં 2 વસ્તુ, નિષ્ઠા, અભ્યાસ અને શ્રમ, આ 3 વસ્તુઓ ખૂટે છે. હવે શબ્દ છે એમ કહેવાય છે કે સૌથી શક્તિશાળી હથિયાર છે. બિલકુલ. તો કોઈ પણ સર્જકે આ હથિયાર વાપરતા પહેલાં પોતાની જાતને કઈ રીતે તૈયાર કરવી જોઈએ? ભાટિયા સાહેબ, શબ્દ એ સાધન પણ છે અને સાધ્ય પણ છે. સૌથી પહેલાં તો સર્જકે શબ્દના જ્ઞાતા બનવું પડે, માલિક નહીં. હું અંગત રીતે એવું માનું છું કે તમારે એક કાવ્ય લખવું હોય, તમારે કોઈ પણ કવિએ, તો એને ઓછામાં ઓછા એ પ્રકારના 100 કાવ્યો વાંચવા જોઈએ. બરાબર. તો એને ખ્યાલ આવે કે મારે લખવું જોઈએ કે ન લખવું જોઈએ. બરાબર. અને શબ્દ ક્યારે મળે બરાબર વ્યક્તિને? બરાબર. માત્ર પાઠ્યપુસ્તકોના વાંચનથી ન મળે. બરાબર. આજે દૂર શું કામ જઈએ? હું કચ્છી સાહિત્યની વાત કરું. હા, બરાબર. માત્ર બરાબર. તો 90% કચ્છી સર્જકો બરાબર બીજી કોઈ ભાષાનું સાહિત્ય વાંચતા નથી. બરાબર. ગુજરાતી નહીં, હિન્દી નહીં, અંગ્રેજી કે સંસ્કૃત તો જવા દો કે ન પહોંચાય. પણ એ 150, 200 પુસ્તકો લખવાવાળા ગુજરાતી સર્જકો છે. બિલકુલ. અને કચ્છી સર્જક 2 કે 3 ચોપડીઓ લખે એટલે પોતાને સર્વશ્રેષ્ઠ માનવા માંડે. એની ઉપાસના કેટલી? બિલકુલ. બિલકુલ સાચો. શબ્દને પામવો હોય તો શરીરનો પરસેવો નહીં, મગજનું દય કરવું પડે. તમે કંઈક લખવા બેઠા હો અને એક શબ્દ તમને અનુકૂળ ન મળે તો તમારી કલમ અટકી જાય, તમે એને લખીને મૂકી દો. પછી 2 કલાક પછી શબ્દ મળે તો તમે આગળ વધો. આવી ખાંકત હોય તો શબ્દનો ઉપયોગ છે. બિલકુલ. અને એક શબ્દ સમ્યક જ્ઞાત. બિલકુલ. આ આપણા અષ્ટાધ્યાયીના સર્જકનું વાક્ય છે. યોગ્ય રીતે જાણેલો એક જ શબ્દ. બરાબર. કામધુક ભવતી સ્વર્ગે સૂચ. બરાબર. પૃથ્વી. દુનિયામાં અને પૃથ્વીમાં એક ઈચ્છાની પૂરી કરવાવાળો શબ્દ બને છે. કઈ? સમ્યક જ્ઞાત. બરાબર. સારી રીતે સમજેલો સમ્યક પ્રયુક્ત. બિલકુલ. યોગ્ય રીતે ઉપયોગમાં કરેલો સમજેલો શબ્દ છે ને એ આ દુનિયામાં કામધેનુનું ફળ આપે છે. બસ એવા અનેક ઉદાહરણો છે કે સંસ્કૃત કવિ એક શ્લોક લખ્યો અને સામેના માણસની જિંદગી સુધરી ગઈ હોય. એવા ઉદાહરણો આપવા બેસો તો બહુ લાંબુ ચાલે એવું છે. બિલકુલ. મને શૈદાની પંક્તિ યાદ આવે કે હૃદયમાં લોહી પાણી કર પછી નિજ ભાન ભૂલી જા. હૃદયમાં લોહી પાણી કર પછી નિજ ભાન ભૂલી જા. કદી એના વિના શૈદા કવિતા થઈ નથી શકતી. એટલે તમે બિલકુલ કહ્યું. હવે કાંતિભાઈ, કચ્છી આપણી માતૃભાષા અને કચ્છી સાહિત્યને જો જોઈએ તો ગુણવત્તાસભર સાહિત્ય છે, એમાં કોઈ શંકા નથી. છતાં આજની પરિસ્થિતિમાં એવું લાગે કે આમાં કંઈક ખૂટતું લાગે છે. તો આમાં જે ખૂટતું તત્વ છે એના વિશે કહેશો? જો લાલજી નાનજી વકીલ, એણે ગુજરાતીમાં અનેક નાટકો લખ્યા, ભજવાયા. આજે સ્ક્રિપ્ટ મળતી નથી. બરાબર. એણે અંગ્રેજી કાવ્યો લખ્યા. બરાબર. એનું જે પુસ્તક છે કચ્છ જો કુરુક્ષેત્ર, એમાં 4-5 અંગ્રેજી કાવ્યો છે. એણે પોતાની જ કેટલીક રચનાઓનું સંસ્કૃત ને અંગ્રેજી પણ કર્યું છે. બરાબર. હવે એની કક્ષા કઈ? બરાબર. ને આજના કોઈક સર્જકને કહો કે ભાઈ તમારી જ રચના જે છે એને 3 ભાષામાં અનુવાદિત કરી આપો. હા, બરાબર. કેટલા કરી શકશે? બિલકુલ. આ પહેલું ઉદાહરણ. પહેલી એટલે હું એમ, સર્જકો અદ્ભુત છે, બરાબર, તેમ મહેનત ન કરવાવાળા પણ છે. બરાબર છે. બંને વસ્તુઓ છે. બરાબર છે. જરાક જુદી વાત કરીએ 2 મિનિટને માટે તો કારાણી, હું એમ કહું કે કચ્છી ભાષાનો સાહિત્યનો ઇતિહાસ એટલે કારાણી પહેલાં, કારાણી પછી. કારાણીના 90 વર્ષની જિંદગીમાં એમની સાથે અમે બધા, તમે પણ
આ બધા જ લોકો કારણ સાથે ઉછર્યા છે. બિલકુલ. ને કારણથી પહેલાં ના સર્જકોમાં રાઘવ છે, આ લાલજી નાનજી વકીલ, એનું પુસ્તક બહાર પડ્યું 47માં, બરાબર છે, પણ લખાયું બહુ વહેલું છે. બિલકુલ. એની પરંપરાને પકડી અને કારાણી પછીનો જે સમય છે એમાં આ લોકોની સાથે બેસી શકે એવા કચ્છીમાં સર્જકો કેટલા? મને માફ કરજો પણ મને એવા કોઈ બહુ દેખાતા નથી. બિલકુલ. એનો અર્થ એ નથી તો કોઈ નહીં થાય. બિલકુલ. અંકુર બરાબર છે. વટવૃક્ષ થાય પણ ન પણ થાય. બરાબર છે. હવે તમે ઘણા બધા નાટકો લખ્યા છે, દિગ્દર્શક તરીકે કર્યું છે કામ, તો તમારા નાટકમાં તમે જે પાત્રો ભજવ્યા છે એમાંથી કોઈ તમારું મનગમતું પાત્ર હોય એના એક બે ડાયલોગ અમારા જે દર્શક મિત્રો છે એમને સંભળાવશો તો ગમશે. કાંતિભાઈ ભાટિયા સાહેબ, નાટકમાં સ્ટેજ પર જ્યારે રજૂ કરતા હોઈએ ત્યારે પર્યાવરણ હોય, સામેના કલાકારો હોય, વેશભૂષા હોય, એક માહોલ હોય. તમે ડ્રેસ પહેરો એટલે તમારો મિજાજ બદલી જાય, તમે તરત જ બારોટો દિલીપ બની જાઓ. બરાબર. અને અત્યારે તમને એમને સ્ટેજ પર બારોટો રિલીઝ થવાનું કહે તો તમે ચાહે તેટલી મહેનત કરો પણ ઓડિયન્સ ન સ્વીકારે. આ વાસ્તવિકતા. બિલકુલ. બિલકુલ. હવે હું રામ રાજ્યના લવ, રામ રાજ્યમાં લક્ષ્મણ, રામ રાજ્યમાં વાલ્મીકી, વલીઓના વાક્યમાં કીર્તિ, બરાબર, પછી લાખણસિંહ, ગોરાદેમાં લાખણસિંહ, કેટલા બધા પાત્રો મારી સામે આવે છે મારા પોતાના લખેલા નાટકો સુધી. હું એક તાત્કાલિક એક એવું પાત્ર શોધું છું જેને લોકો સંદર્ભ વગર સમજી શકે. બરાબર છે. દાનવશ્રી કર્ણમાં અમે કર્ણ અને સગાડસા બંને ભજવેલા, બંને વિરુદ્ધ પાત્રો છે. એક બિચારો રોયા કરે છે કારણ કે એને પોતાના પુત્રનો ભોગ આપો છે, અને બીજી બાજુ કર્ણ જિંદગી આપી દેવા માંગે છે. તો એના બે, અને એ વખતે છપ્પાઓની પદ્ધતિથી બેત કહેતા. બિલકુલ. બિલકુલ. આ બે સ્વાદો હું બેત વાળા કહું છું. બિલકુલ. ઇરશાદ. માંગી શકે મુझ પાસ યાચક દાન અને વરદાન. ક્યા વાત હે. આપી શકે છે કર્ણ તેને શીશ તેમજ પ્રાણ. ક્યા વાત હે. ક્યા વાત હે. આ કર્ણની ખુમારી સીધી સામે આવે. બિલકુલ. હવે એ જ સંજોગોમાં જ્યારે ઇન્દ્ર બ્રાહ્મણ બનીને કર્ણ પાસે આવે છે એનું પેલા કવચ કુંડલ લેવા માટે, ત્યારે ઇન્દ્રને કર્ણ ઓળખી જાય છે. બરાબર. એટલે ઇન્દ્ર અચકાય છે. બરાબર. આ તો મને ત્યારે કહે છે કે બરાબર, યાચક બનેલા ઇન્દ્ર દેવપણું ન વેચો. વાહ, ક્યા વાત. આગળ બોલે છે એના પહેલા, હસી લંબાવેલ હાથ તેને પાછો ન ખેંચો. યાચક બનેલા ઇન્દ્ર દેવપણું ન વેચો. વાહ. આ છપ્પાવાળા ખૂબ સામાજિક નાટકો છે, હિન્દી કર્યા છે, પણ એ બધા એટલે નથી લેતો કે લોકો આ તાકાતને ભૂલી ગયા છે. 10,000નું ઓડિયન્સ હોય, માઇકનું હોય, કશુંનું હોય, છેલ્લે સુધી અવાજ પહોંચે એ સારો કલાકાર, ન પહોંચે એ નિષ્ફળ કલાકાર. આ સંજોગો હતા ત્યારે. પણ તમે મને વલોવી નાખ્યો છે. કેટલા બધા પાત્રો મારા મગજમાં ઘૂમે છે, એટલે હું ક્ષમા ચાહું છું, અહીં હું અટકી જાઉં છું. બહુ મારા દર્શક મિત્રોને પણ બહુ જ ગમ્યું હશે. અને વચ્ચે એક વાત મૂકી દઉં તો મારું નેટિવ પ્લેસ મંજલ, એ મંજલમાં નવરાત્રિમાં અમે ઘણા ઐતિહાસિક નાટકો કર્યા છે. એમાં પાંજો ક છે અમારું બહુ પ્રિય નાટક. એમાં અમારા જે કલાકારો હતા 10 કલાકારો સ્ટેજ ઉપર આવે પણ બધા સાચી તલવાર વાપરતા, પતરાની તલવાર નહીં, સાચી તલવાર. પણ ક્યારેય કોઈને એ તલવાર લાગી નથી. એટલે આ જે છે એક જ ક્ષણ તમને કહી દઉં, કારાણી બાપાનું અબળો જામ મેં 30 વખત ભજ્યું. બરાબર. અબળા જામનો પહેલો પ્રયોગ જ્યારે મેં કર્યો સ્ટેજ પર, એમાં જામ છે ને એના સભાસદોને ઉશ્કેરે છે. બરાબર. 10 મિનિટનો સંવાદ હતો. મારી ઉંમર હતી ત્યારે 18 વર્ષની. બરાબર. એ સંવાદ પૂરો થયો તો એ વખતે 7,000ની ઓડિયન્સમાં બધા ઊભા થઈ ગયા કે તે અલાઉદ્દીન હેવરે ધસી વેજો. લાકડીઓ ઉપડી, તલવારો ઉપડીને બધા. મારે પેલા ડ્રેસ ઉપર શાલ વીંટીને આવવું પડ્યું. બરાબર છે. કે માફ કરજો, નાટક છે અલાઉદ્દીન અત્યારે હું તો પહેલો હું એને મારી નાખું, પણ ક્ષમા કરજો. બિલકુલ. બિલકુલ. આ નાટકની તાકાત. હા, નાટકની તાકાત છે, નાટકના અભિનયની તાકાત છે, નાટક ડાયરેક્શન કરતો હોય. અને એ નાટકો લોકોને મૂલ્યો શીખવતા હતા. શાળાઓ નહોતી કરતી ને એ કામ
બિલકુલ રંગભૂમિ કરતી હતી. હવે નાટકની વાત આવી એટલે મને બીજો સંદર્ભ યાદ આવી ગયો. અમે સોનબાઈની ચૂંદડી નાટક કરતા. હા મેં એમાં શંભુનું ત્રિલોકનું પાત્ર કર્યું છે. મેં એમાં શંભુનું કરેલું છે, જે ભૂત બને છે. પણ સાહેબ 1975માં માણસો ધ્રુસકે રડતા. ત્રિલોક ત્રિલોક અઘરું પાત્ર છે. લોકો સમજે તો એની જે વેદના છે, એ લાચાર માણસ છે, નથી એ પત્નીને કંઈ કહી શકતો નથી, ભાઈને બચાવી શકતો, એની જે કશ્મકશ છે ને એ બહુ મુશ્કેલ કામ છે. હા બિલકુલ. હવે અભિનંદન આપને. અરે કાંતિભાઈ, હવે અમારા જે દર્શકો છે અત્યારે જે મા ન્યૂઝ લાઈવ જોઈ રહ્યા છે, તો એ અમારા દર્શકો એમાં કેટલા કચ્છી ભાવકો પણ હશે, કચ્છી લેખકો પણ હશે, તો એને કોઈ સંદેશ આપશો આપ? કચ્છી માટે કે સમગ્ર થયા? સમગ્ર કયો, કચ્છી માટે પણ જરા કયો. સૌથી કચ્છી માટે જરા વધારે. સૌથી પહેલી વાત એ છે કે હું શીખ્યો છું, આપણું જીવન છે ને અકસ્માતોની પરંપરા છે. બરાબર. આપણે માનતા હોઈએ કે મેં આટલું કર્યું, હું આ થયો તે થયો, આ બધો આપણો ભ્રમ છે. બરાબર. હું જ્યારે પાછળ નજર કરું ત્યારે મને લાગે કે માએ મને બોર્ડિંગમાં મૂક્યો એ પહેલો અકસ્માત. બરાબર. ન મૂક્યો હોત તો બરાબર એક સારા ગૃહપતિ મળ્યા, એ બીજો અકસ્માત. ન મળ્યા હોત તો સંસ્કૃતની ચાહના વધારે શિક્ષક મળ્યા. આ બધું ન થયું હોત તો બિલકુલ હું ચાહે તેટલી મહેનત કરું, એ સમયે હું મજૂરી જ કરતો હોત. બિલકુલ. એટલે જે મળે છે આપણને એને સ્વીકારો. બિલકુલ. જે કામ કરો એને સમર્પિત ભાવથી કરો. બરાબર. ભલે ને મજૂરી કરતા હો તો એવી મજૂરી કરો કે લોકો તમને જ શોધવા આવે. બિલકુલ. તમે ડબલ રોટી વેચતા હો તો એવી ડબલ રોટી બનાવો કે લોકો તમારી પાસે જ ખાવા આવે. બિલકુલ બિલકુલ. એટલે પહેલી વાત એક ઉત્તમમાં ઉત્તમ રીતે કાર્ય કરો. અને વાત રહી કચ્છીની, બિલકુલ, તો પહેલી વાત તો એ છે કે દરેક ઘરમાં કચ્છીએ તો કચ્છી બોલવી જ જોઈએ. બિલકુલ. આ પહેલી વાત. બિલકુલ. અને લખવાવાળાઓએ શક્ય હોય ત્યાં સુધી માતૃભાષાના શબ્દોને વળગી રહીને લખવું જોઈએ. બિલકુલ. કચ્છી એ આમ તો એક શંભુ મેળો છે. બરાબર. પણ જ્યાં સુધી તમને કચ્છી શબ્દ મળે છે, બરાબર, હું તમને એક ઉદાહરણ આપીને કહું કે તમને માક શબ્દ મળી ગયો, તો માક મળી ગયું છે ત્યાં તમે ઝાકળ શું કામ વાપરો? માક જ લખો. બિલકુલ રાઈટ. ન મળે ને વિકલ્પ ન હોય તો હું પણ કચ્છી લખું છું, બીજા શબ્દો મૂકવા પડે છે. હું એમ બીજા શબ્દો કચ્છીમાં આવકાર્ય છે, કારણ કે કોઈ પણ ભાષા ક્યારેય પણ માત્ર ને માત્ર એના શબ્દો પૂરતી મર્યાદિત રહે. તમને સાહેબ સંસ્કૃતમાં પણ અનેક ભાષાના શબ્દો આવ્યા છે, ઉદાહરણો નથી આપી શકતો. સંસ્કૃતમાં પણ સંસ્કૃતે અનેક શબ્દોને સ્વીકાર્યા છે. સંસ્કૃતમાં ઉર્દુ અને અરબી શબ્દો પણ છે. વાહ, ક્યા વાત હૈ. બરાબર. અંગ્રેજી તો કેટલું બધું સ્વીકારે છે. આજે તમે ઓક્સફર્ડ ડિક્શનરી જુઓ, દર વર્ષે એ લોકો 10 થી 12 શબ્દો ડિક્લેર કરે કે કર્મા, યોગા વગેરે વગેરે એ લોકોને સ્વીકારે છે. તો કચ્છીમાં શબ્દોને સ્વીકારો, પણ ભાષાની તાકાત વધે એમ સ્વીકારો. બિલકુલ. હવે સાહેબ, આપ આજે અમારી વચ્ચે માં ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા, અમારી સાથે સંગોષ્ઠી કરી, અમારા જે દર્શક મિત્રો છે એમની સાથે પણ એ રીતે વાત કરી, તો આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. ભાટિયા સાહેબ, થેન્ક યુ. ધન્ય થયો છું. મારું પ્રિય વાક્ય અનુગ્રહિતોષ્મી, ધન્યોષ્મી, પ્રણતોષ્મી, આ શબ્દો સાથે હું એટલું જ કહીશ કે ખૂબ એકલાસ ભર્યા વાતાવરણમાં, ખૂબ પ્રેમ અને ખૂબ લાગણીથી સાહજિક રીતે આપણે વાતો કરી છે અને ચિંતા કર્યા વગર વાતો કરી છે. આપ આવું બધું કરતા રહો. ખૂબ ખૂબ અભિનંદન. અને મા ન્યૂઝ ચેનલના જયમલસિંહથી માંડીને બધા જ મિત્રોને, કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કાર્યક્રમ ચાલુ રહે, અવિરત રહે. ધન્યવાદ. ધન્યવાદ સાહેબ. ધન્યવાદ. હવે આજનો કાર્યક્રમ આપણે અહીંયા વિરામ આપીએ છીએ. મારી સાથે કચ્છી સાહિત્ય મંડળના પ્રમુખ અને આજે કાર્યક્રમ છે એના સંયોજક લાલજી મેવાડા સાથે રહ્યા હતા. અને હવે 13 મે બીજો સોમવાર, હવે બીજા સોમવારે એક કવિ તો છે, કચ્છના જ છે, ઉર્દુ એમને પસંદ છે, ઉર્દુ વધારે લખે છે અને સારા ફોટોગ્રાફર છે. પક્ષીઓના બહુ બ્યુટીફુલ ફોટા, અને એમની કટાર પણ કચ્છ મિત્રમાં ચાલે છે. અત્યારે હું નામ નહીં આપું આપને, પણ એવા સર્જકને લઈ અને અમે તમારી પાસે ફરીથી 13 મે બીજા સોમવારે આવશું. ત્યાં સુધી કૃષ્ણકાંત ભાટિયાને રજા આપશો. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.